students, if you like my video, do subscribe my channel, like the videos and share with your friends. Hello dear students, I heartily welcome you to my YouTube channel Dr. Khyati Wadar. In this video lecture, we are going to discuss Bhakta Kavi Narsingh Mehta University Junagadh BCom and BBA Semester 4 New Course NEP 2020 Subject AEC English Language 4 Topic Situational Dialogues. Topics are bank, hotel, cafe, college and railway station. જે લોકો બીકોમ અને બીબીએ સેમેસ્ટર 4માં સ્ટડી કરે છે અને એઈસી ઇંગ્લિશ લેંગ્વેજ 4 સબ્જેક્ટ રાખેલો છે એમના માટે આ એક ટોપિક છે સિચ્યુએશનલ ડાયલોગ્સ. આ 5 માર્ક્સનો ટોપિક છે. અહીંયા તમને ટોપિક્સ આપેલા છે બેંક, હોટેલ, કાફે, કોલેજ અને રેલવે સ્ટેશન. તો આ 5 ટોપિક ઉપર તમને સિચ્યુએશનલ ડાયલોગ્સ પૂછાશે, એટલે કે તમને સૂચના આપેલી હશે. આ સિચ્યુએશન છે અને આના પર તમારે ડાયલોગ્સ બનાવવાનો છે. તો ડાયલોગ્સ આપણે કઈ રીતે બનાવશું તો એ જોઈએ. તો આ તમારી સ્પીકિંગ અને રીડિંગ સ્કિલ્સ માટે છે. ટોપિક તમને બેંક, હોટેલ, કાફે, કોલેજ અને રેલવે સ્ટેશન આ જ આપેલા હશે ને આમાંથી તમને ડાયલોગ્સ પૂછાશે. તો દરેક ટોપિક ઉપર આપણે 5 ડાયલોગ જોવાના છે, એટલે તમને આઈડિયા આવશે કે તમારે ઇંગ્લિશમાં ડાયલોગ્સ કઈ રીતે બનાવવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ ડાયલોગનો મિનિંગ થાય છે કે ઇટ્સ અ કન્વર્સેશન બિટવીન ટુ પીપલ. બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને આપણે ડાયલોગ કહીએ છીએ. તો તમને ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવશે કે રાઇટ અ ડાયલોગ બિટવીન ધીસ ટુ પીપલ ઓર ધ 3 પીપલ એટ ધીસ પોઈન્ટ એન્ડ અબાઉટ ધીસ સિચ્યુએશન. તો આ રીતે તમને ડાયલોગ્સ પૂછી શકે છે. તો સૌથી પહેલાં આપણો જે ફર્સ્ટ છે, બેંકમાં કોઈ પણ કન્વર્સેશન થતા હોય કસ્ટમર અને ઓફિસર વચ્ચે, તો કેવી કેવી સિચ્યુએશન્સમાં તમે ડાયલોગ્સ તમને એક્ઝામમાં પૂછી શકે. તો એના સેમ્પલ્સ આજે આપણે 5 જોવાના છે. બેંકની અંદર જે કન્વર્સેશન થતું હોય છે એના પર ડાયલોગ જોઈએ છે. ફર્સ્ટ ડાયલોગ છે કસ્ટમર, ગુડ મોર્નિંગ, આઈ વુડ લાઇક ટુ ઓપન અ સેવિંગ અકાઉન્ટ. કસ્ટમર કહે છે ગુડ મોર્નિંગ, મારે એક સેવિંગ અકાઉન્ટ ઓપન કરવું છે. બેંક ઓફિસર, શ્યોર, ડુ યુ હેવ આઈડી એન્ડ એડ્રેસ પ્રૂફ. બેંક ઓફિસર કહે છે કે શું તમારી પાસે આઈડી પ્રૂફ કે એડ્રેસ પ્રૂફ છે. કસ્ટમર કહે છે યસ આઈ હેવ માય આધાર કાર્ડ એન્ડ યુટિલિટી બિલ, કે હા મારી પાસે આધાર કાર્ડ પણ છે અને મારું લાઇટ બિલ પણ છે. બેંક ઓફિસર, ગ્રેટ, પ્લીઝ ફિલ આઉટ ધીસ ફોર્મ. તમે આ ફોર્મ ભરી દો. કસ્ટમર, હાઉ મચ ડુ આઈ નીડ ટુ ડિપોઝિટ ટુ સ્ટાર્ટ એન અકાઉન્ટ, કે મારે અકાઉન્ટ સ્ટાર્ટ કરવું છે તો મિનિમમ કેટલું બેલેન્સ મારે રાખવું પડશે. બેંક ઓફિસર, યુ નીડ ટુ ડિપોઝિટ એટલીસ્ટ ₹500, કે તમારે માત્ર 500 રૂપિયા ડિપોઝિટ કરવા પડશે અને તમે તમારું અકાઉન્ટ ઓપન કરાવી શકો છો. તો તમને એક્ઝામમાં ડાયલોગ પૂછી શકે કે રાઇટ અ ડાયલોગ બિટવીન 2 પર્સન્સ, આઉટ ઓફ 2 1 પર્સન વોન્ટ્સ ટુ ઓપન હિઝ ઓર હર સેવિંગ અકાઉન્ટ. તો કદાચ સેવિંગ અકાઉન્ટ ઓપન કરવા માટેનો જો ડાયલોગ્સ પૂછે તો તમારે આ રીતે કસ્ટમર અને બેંક ઓફિસરને બતાવવાના છે અને બંને ઇંગ્લિશમાં કઈ રીતે વાતચીત કરે છે એ તમારે 4 થી 5 લાઇનનો આ રીતે ડાયલોગ બનાવવાનો રહેશે અને આ ડાયલોગના 5 માર્ક્સ છે. તો નેક્સ્ટ ડાયલોગ જોઈએ છે. ડાયલોગ 2, કસ્ટમર, હેલો, આઈ નીડ ટુ ટ્રાન્સફર મની ટુ અનધર અકાઉન્ટ. હવે કોઈ કસ્ટમર છે એને બીજાના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવવાના છે અને બેંકે આવ્યા છે. તો કસ્ટમર સેઝ હેલો, આઈ નીડ ટુ ટ્રાન્સફર મની ટુ અનધર અકાઉન્ટ. બેંક ઓફિસર, ઓફકોર્સ, ડુ યુ હેવ ધ અકાઉન્ટ ડિટેલ્સ, કે હા તમારી પાસે અકાઉન્ટ ડિટેલ્સ છે. કસ્ટમર, યસ, હિયર ઇઝ ધ અકાઉન્ટ નંબર એન્ડ આઈએફએસસી કોડ, કે હા જેના અકાઉન્ટમાં મારે મની ટ્રાન્સફર કરવાના છે, ડિપોઝિટ કરવાના છે, તો એમના અકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ આ છે. બેંક ઓફિસર કહે છે પ્લીઝ વેઇટ વાઇલ આ પ્રોસેસ ધ ટ્રાન્સફર, કે હું જ્યાં સુધી આ પ્રોસેસ કરું ત્યાં સુધી તમે વેઇટ કરો. કસ્ટમર, હાઉ મચ ટાઈમ વિલ ઇટ ટેક ટુ કમ્પ્લીટ ધ ટ્રાન્સફર. કસ્ટમર કહે છે કે આ પૈસા ટ્રાન્સફર થતાં કેટલો ટાઈમ લાગશે. બેંક ઓફિસર કહે છે ઇટ વિલ ટેક અબાઉટ 10 મિનિટ્સ, કે માત્ર 10 મિનિટની અંદર પૈસા ટ્રાન્સફર થઈ જશે. તો આ આપણો સેકન્ડ ડાયલોગ હતો. તો કદાચ તમને એક્ઝામમાં એવો ડાયલોગ પૂછે કે કદાચ કોઈ કસ્ટમરને મની ટ્રાન્સફર કરવા છે એક અકાઉન્ટ ટુ બીજા અકાઉન્ટમાં, તો તમને ડાયલોગ પૂછે તો તમારે આ રીતે ઇંગ્લિશમાં ડાયલોગ બનાવવાનો રહેશે. હવે નેક્સ્ટ ટોપિક આપણો જોઈએ છે ડાયલોગ 3, કસ્ટમર, આઈ લોસ્ટ માય એટીએમ કાર્ડ, વોટ શુડ આઈ ડુ. હવે કોઈ કસ્ટમરનું એટીએમ કાર્ડ ખોવાઈ ગયું છે તો એ શું કરી શકે. તો એ બેંકે આવે છે અને કોમ્યુનિકેશન કરે છે. તો બેંક ઓફિસર અને કસ્ટમર વચ્ચેનો ડાયલોગ છે. બેંક ઓફિસર સેઝ ડોન્ટ વરી, વી કેન બ્લોક યોર કાર્ડ ઇમિડિયેટલી, કે ચિંતા ન કરો અમે તમારું કાર્ડ છે બ્લોક કરી દઈએ છીએ. કસ્ટમર, કેન આઈ ગેટ અ ન્યૂ કાર્ડ. કસ્ટમર કહે છે મને નવું કાર્ડ મળી શકે. બેંક ઓફિસર, યસ, વી વિલ ઇશ્યુ અ ન્યૂ કાર્ડ વિધિન 7 days, કે તમને 7 દિવસની અંદર નવું એટીએમ કાર્ડ મળી જશે. કસ્ટમર, ઇઝ ધેર અ ફી ફોર રિપ્લેસિંગ ધ કાર્ડ. કસ્ટમર કહે છે કોઈ ફીસ છે, મારું એટીએમનું કાર્ડ ખોવાઈ ગયું છે અને તમે મને ન્યૂ ઇશ્યુ કરો છો તેનો કોઈ ચાર્જ છે. બેંક ઓફિસર, ધેર ઇઝ અ સ્મોલ ફીસ ઓફ ₹100 ફોર ધ રિપ્લેસમેન્ટ, કે માત્ર 100 રૂપિયા જેટલી નોમિનલ ફીસ ભરવાની છે અને તમને તમારું એટીએમ કાર્ડ નવું મળી જશે. તો કદાચ કોઈનું એટીએમ કાર્ડ ખોવાઈ ગયું છે અને કદાચ તમે આ રીતે ઇન્સ્ટ્રક્શન્સ એક્ઝામમાં પૂછાય તો તમે આ રીતે ડાયલોગ લખી શકો છો. હવે નેક્સ્ટ ડાયલોગ જોઈએ છે નવી સિચ્યુએશન પર. કસ્ટમર, કેન આઈ વિથડ્રો મની ફ્રોમ માય સેવિંગ અકાઉન્ટ. હવે કોઈ વ્યક્તિ છે ને પોતાના અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા છે, કેશ ઉપાડવા છે, તો આ રીતે બેંકની અંદર આવે છે. બેંક ઓફિસર, યસ, હાઉ મચ વુડ યુ લાઇક ટુ વિથડ્રો, કે તમારે કેટલા પૈસા ઉપાડવા છે.
કસ્ટમર આઈ વોન્ટ ટુ ટેક આઉટ ₹2000 કે મારે તો કસ્ટમર કહે છે કે મારે 2000 રૂપિયા ઉપાડવા છે. બેંક ઓફિસર ડુ યુ હેવ યોર એટીએમ કાર્ડ ઓર પાસબુક વિથ યુ કે તમે એટીએમનું કાર્ડ કે પાસબુક લાવ્યા છો. કસ્ટમર યસ આઈ હેવ માય એટીએમ કાર્ડ કે હા મારી પાસે ડેબિટ કાર્ડ છે, એટીએમ કાર્ડ છે મારું. બેંક ઓફિસર પ્લીઝ એન્ટર યોર પિન ટુ કમ્પ્લીટ ધ ટ્રાન્ઝેક્શન કે તમે પિન એન્ટર કરો અને આ રીતે અમે તમને વિથડ્રો કરી દેશું. તો આ રીતે કદાચ કોઈ વ્યક્તિ પોતાના સેવિંગ એકાઉન્ટમાંથી મની વિથડ્રો માટેનો કોઈ જો ડાયલોગ તમને એક્ઝામમાં પૂછી શકે તો તમે આ રીતે લખી શકશો. નેક્સ્ટ 5th ડાયલોગ જોઈએ છે. કસ્ટમર આઈ વોન્ટ ટુ ચેક માય અકાઉન્ટ બેલેન્સ. હવે કોઈ વ્યક્તિ છે ને પોતાનું અકાઉન્ટ બેલેન્સ ચેક કરવું છે કે પોતાના અકાઉન્ટમાં કેટલા પૈસા છે, તો કસ્ટમર આ રીતે પૂછે છે. બેંક ઓફિસર યુ કેન ચેક ઇટ થ્રુ એટીએમ ઓર ઓનલાઈન બેન્કિંગ કે તમે એટીએમથી પણ જોઈ શકશો અને ઓનલાઈન બેન્કિંગથી પણ જોઈ શકો છો. બેંક ઓફિસર યુ કેન ચેક ઇટ થ્રુ એટીએમ ઓર ઓનલાઈન બેન્કિંગ. બેંક ઓફિસર કહે છે તમે કાં તો એટીએમથી પણ જોઈ શકો છો, એટીએમ કાર્ડથી, અને કાં તો તમે ઓનલાઈન બેન્કિંગ નેટ બેન્કિંગ અથવા મોબાઈલ બેન્કિંગથી પણ જોઈ શકો છો કે તમારા અકાઉન્ટમાં અત્યારે કેટલું બેલેન્સ છે. કસ્ટમર આઈ ડોન્ટ નો હાઉ ટુ ચેક ઓનલાઈન. હવે કસ્ટમરને ખ્યાલ નથી કે ઓનલાઈન કઈ રીતે ચેક કરવું. બેંક ઓફિસર આઈ કેન હેલ્પ યુ ટુ સેટ અપ ઓનલાઈન બેન્કિંગ ઇફ યુ વોન્ટ કે હું તમારું ઓનલાઈન બેન્કિંગ ચેક કરી શકું છું જો તમે ઈચ્છો તો. કસ્ટમર યસ પ્લીઝ દેટ વુડ બી વેરી હેલ્પફુલ કે હા એ બહુ હેલ્પફુલ થશે, તમે પ્લીઝ મને ચેક કરી દો કેમ કે મને નથી ખબર કે ઓનલાઈન કઈ રીતે ચેક થાય છે. બેંક ઓફિસર આઈ વિલ ગાઈડ યુ સ્ટેપ બાય સ્ટેપ કે તમારો મોબાઈલ આપો, તમારા મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી દઉં છું અને સ્ટેપ બાય સ્ટેપ તમને ગાઈડ કરીશ અને તમે તમારો અકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકશો. તો આ રીતે તમને અલગ અલગ સિચ્યુએશન્સ પર કસ્ટમર અને બેંક ઓફિસર વચ્ચેના ડાયલોગ બેંક રિલેટેડ તમને પૂછી શકે. તો મેં અહીંયા તમને 5 સેમ્પલ આપેલા છે, કદાચ આમાંથી પણ પૂછી શકે અને કદાચ તમને નવા પણ ટોપિક્સ પૂછી શકે, બટ તમારે ઇંગ્લિશમાં આ રીતે 4 થી 5 લાઇનનો 2 વ્યક્તિ વચ્ચેનો ડાયલોગ લખવાનો રહેશે. તો આ વિડીયોની અંદર આપણે બેંકની અંદર કઈ રીતે કન્વર્સેશન થાય છે એ જોયું. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા ટોપિક પર આપણે ડાયલોગ રાઇટિંગ કઈ રીતે લખવું એ હું તમને શીખવીશ. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય, સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ડુ સબસ્ક્રાઇબ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન so that you will get a notification for my new video lectures. So thank you everyone for watching.